હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનગર વિડિયો ખબર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.2 આપણે દાખલા નંબર 1 થી 7 કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણી પાસે છેલ્લો એક દાખલો વધેલો છે. નેક્સ્ટ દાખલો દાખલા નંબર 8 એકદમ સિમ્પલ છે, સરળ છે, આકૃતિ આવડશે તો દાખલો આવડી જશે. હું તમને 100% કહું છું કમ્પ્લીટ આકૃતિ સમજાવી દઈશ. તમે ખાલી વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોતા જજો કારણ કે આકૃતિ આવડશે તો જ દાખલો આવડશે. હું તમને એક વાર નહીં, બે વાર નહીં, ઘણી બધી વખત તમને આકૃતિ સમજાવીશ. તમે એને સમજવાનો ટ્રાય કરજો. મેન ફોકસ આકૃતિ ઉપર રાખજો કારણ કે જો આકૃતિ આવડી ગઈ તો દાખલો સરળતાથી આવડી જશે. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 8. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ કે જેની અંદર આપણને આપેલ છે કે એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. નળાકારની ઊંચાઈ આપણને આપેલ છે 8 સેન્ટીમીટર, મતલબ h બરાબર આપણને આપેલ છે 8 સેન્ટીમીટર. વ્યાસ આપેલ છે 2 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થશે વ્યાસ ભાગ્યા 2, મતલબ 2 ભાગ્યા 2, ત્રિજ્યા શું થશે r બરાબર 1 સેન્ટીમીટર. એના પછી આપણને ગોળાકાર ભાગનો વ્યાસ આપેલ છે 8.5 સેન્ટીમીટર. તો ઉપરના પર કહીશું r1, નીચેના પર કહીશું r2. તો r2 કિલો થશે 8.5 ભાગ્યા 2, એટલે કે વ્યાસ ભાગ્યા 2, વ્યાસ છે 8.5, તો 8.5 ભાગ્યા 2. પછી આપણે કીધેલું છે કે એક બાળક માહિતી પ્રાપ્ત કરે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. ઉપરના માપ તેના અંદરના ભાગના છે. પાઈ બરાબર 3.14. દાખલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલા નંબરની આપણે શું કરીએ, આકૃતિ દોરીએ. શું આપ્યું છે, એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે, મતલબ નીચેનો ભાગ કેવો છે, ગોળાકાર છે. નીચેનો ભાગ છે ગોળાકાર, એની ઉપર શું છે, એક નળાકાર છે. તો આપણે શું કરીએ, અહીંયા ઉપર એક નળાકાર દોરી દઈએ. કમ્પ્લીટ. આ થશે નળાકાર, નીચે ગોળ અને ઉપર આપણી પાસે નળાકાર. આપણે સૌપ્રથમ શું આપેલું છે, નળાકારની ઊંચાઈ પણ આપેલી છે 8 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ મતલબ આટલી ઊંચાઈ આપણને કેટલી આપેલી છે, 8 સેન્ટીમીટર. કમ્પ્લીટ. એ સિવાય બીજો નંબરમાં આપણને આપેલું છે એનો વ્યાસ 2 છે, તો નળાકારની જે ત્રિજ્યા એકલી થશે 1 થશે. કમ્પ્લીટ. એના પછી બીજા નંબરમાં ગોળાકાર ભાગનો વ્યાસ આપેલો છે 8.5 સેન્ટીમીટર, તો ત્યાંથી ગોળાકાર ભાગની ત્રિજ્યા કેટલી થશે, 8.5 ભાગ્યા 2. આ દાખલાની અંદર આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, આપણે સમજવા માટે દોરીએ છીએ. જો તમારે એક્ઝામની અંદર સમજવા માટે કે એના માટે દોરીએ તો તમે રફમાં દોરી શકો અથવા તો તમે ડાયરેક્ટ પણ શું કરી શકો, સપ્લિમેન્ટરીની અંદર દોરી શકો. પણ આકૃતિ પેન્સિલથી દોરજો અને આ બધું જે લખો એ પણ શું લખજો, પેન્સિલથી લખજો. કમ્પ્લીટ. આપણે અહીંયા દેખાય એના માટે બધું પેનથી લખ્યું છે. અને એના પછી આપણને આપે છે વ્યાસ 8.5, તો એની ત્રિજ્યા કેટલી થશે, r2. આપણે 8.5 ભાગ્યા 2 લઈશું. એક બાળક માહિતી પ્રાપ્ત કરે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. આની અંદર ભરેલું પાણી મતલબ આ ગોળો અને એની ઉપર રહેલું નળાકાર, એની અંદર ભરેલા પાણીનું ઘનફળ આપણે કીધેલું કે 345 સેન્ટીમીટર ઘન છે તે ચકાસવાનું છે. આનું ઘનફળ એટલે શું થશે, ગોળાનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ. આપણે કેટલું મળશે, 345. એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે આપણે સૌપ્રથમ શું કરીશું, ગોળાનું ઘનફળ લઈશું પ્લસ નળાકારનું ઘનફળ લઈશું અને બંનેના ઘનફળનો શું કરીશું, સરવાળો કરીશું. આપણે શું આપીશું, એની અંદર ભરેલા પાણીનું ઘનફળ. હવે આની અંદર કેટલું પાણી આવે, જેટલું આનું ઘનફળ હોય એટલું જ આની અંદર પાણી આવવાનું. તો ગોળાનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ બરાબર આપણે શું કહી શકાય, એની અંદર ભરેલા પાણીનું ઘનફળ. તો આપણે પાણીનું ઘનફળ કેટલું આપે છે, 345. આપણે ચેક કરવાનું છે. તો પહેલા નંબરની અંદર આપણે લઈશું ગોળાનું ઘનફળ, બીજા નંબરની અંદર આપણે શોધીશું નળાકારનું ઘનફળ, બંનેના ઘનફળનો સરવાળો કરી દઈશું એટલે આપણને આની અંદર રહેલા પાણીનું ઘનફળ મળી જશે. જો 345 હોય, 345 સેન્ટીમીટર ઘન હોય તો જવાબ સાચો, એટલું ના હોય તો જવાબ શું છે, ખોટો. તો દાખલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલા નંબરની અંદર આપણને જેટલી બધી કિંમતો આપેલી છે આપણે લખીએ. તો પહેલા નંબરમાં આપણે લખીશું કે અહીં આપણે નળાકારની ઊંચાઈ આપેલી છે h બરાબર 8 સેન્ટીમીટર. કમ્પ્લીટ. અને નળાકારની ત્રિજ્યા આપણને r બરાબર શું મળશે, અહીંયાથી 2 ભાગ્યા 2, વ્યાસ 2 આપેલું છે તો વ્યાસ ભાગ્યા 2 આપણે શું મળશે, બરાબર 1 સેન્ટીમીટર. કમ્પ્લીટ. બીજા નંબરની અંદર આપણે જે વર્તુળ રહ્યું, ગોળો રહ્યો, એની આપણને ત્રિજ્યા આપેલી છે r બરાબર શું થશે, વ્યાસ આપેલો છે 8.5, તો વ્યાસ ભાગ્યા 2 એટલે 8.5 ભાગ્યા 2 સેન્ટીમીટર. આને શું કહીએ આપણે, r1 કહી દઈએ અને r2 કહી દઈએ. r2 કોના, વર્તુળ માટે, r1 નળાકાર માટે, કન્ફ્યુઝન ના થાય એના માટે. કમ્પ્લીટ. પહેલા નંબરની અંદર આપણે ઉપરનો નળાકાર લઈએ, બીજા નંબરની અંદર નીચે ગોળો લઈએ. તો ઉપરના નળાકારનું ઘનફળ તો આપણે લખીશું કે હવે દાખલો સ્ટાર્ટ થઈ ગયો. હવે નળાકાર ભાગનું ઘનફળ, નળાકાર ભાગનું ઘનફળ, નળાકાર ભાગનું ઘનફળ એટલે શું કહેવાય, નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું આપણી પાસે, પાઈ r સ્ક્વેર h. h આપણી પાસે r કેટલો છે, r1, તો આપણે લખીશું r1 બરાબર. પાઈની કિંમત મૂકીશું 22 આપણે 3.14 છે તો 3.14. r1 કિલો છે આપણી પાસે અહીંયા 1, તો 1 ગુણ્યા 1 ગુણ્યા h આપણને કિલો આપેલો છે અહીંયાથી 8. કમ્પ્લીટ. તો 1 ગુણ્યા 1 શું થશે, 1 જ થશે. તો બરાબર આપણે શું કરવાનું, 3.14 ગુણ્યા 8 અથવા તો શું કરવાનું, 314 ગુણ્યા 8 કરવાના. ફરીથી એક વખત સમજાવી દઉં, 314 ગુણ્યા 8 કરીશું એટલે 8 ચોક 32, 2 વધી 3, પછી 8 એક 8 ને 3 થશે 11, 1 પછી 8 તારી 24 ના 1 25 બરાબર. અહીંયા 2 પોઈન્ટ હતા 3.14 ની અંદર, તો અહીંયા 2 પોઈન્ટ કાપીશું અને અહીંયાથી પોઈન્ટ કેટલા આવશે, 1 અને 2 એટલે આપણે શું મળશે, 25.12. તો શું મળશે, 25.12. નળાકાર ભાગનું ઘનફળ 25.12, ઘનફળ એટલે સેન્ટીમીટર ઘન. કમ્પ્લીટ. આપણે શું મળી ગયું, નળાકાર ભાગનું ઘનફળ. હવે આપણે શું લખીએ, નીચે જે આપણને ગોળો આપેલો એ ગોળાકાર ભાગનું ઘનફળ. ગોળાકાર ભાગનું ઘનફળ એટલે ગોળાનું ઘનફળ કે જેનું સૂત્ર શું આપણી પાસે 4/3 પાઈ r ઘન. તો આપણે લખીશું કે હવે ગોળાકાર ભાગનું ઘનફળ, ગોળાકાર ભાગનું
ઘનફળ, ગોળાકાર ભાગનું ઘનફળ મતલબ ગોળાનું ઘનફળ, એટલે આનું સૂત્ર શું છે 4/3 પાઈ r ઘન. r કયું લઈશું આપણે અહીંયા 2 લઈશું, ગોળા માટે 2 છે તો કમ્પ્લીટ 4/3 m ના m, પાઈની કિંમત 3.14 ગુણ્યા r કેટલું છે આપણી પાસે અહીંયા 8.5 ભાગ્યા 2 તો લખીશું 8.5 ભાગ્યા 2 r ઘન છે એટલે 3 વખત આવશે તો હજી ગુણ્યા 8.5 ભાગ્યા 2 હજી ગુણ્યા શું આવશે 8.5 ભાગ્યા 2 કમ્પ્લીટ. 4 ને કેવી રીતના લખી શકાય 2 ગુણ્યા 2 લખી શકાય તો આથી 1 અને 2 ઉપરની રીતે કેન્સલ થઈ જશે. એની આપણે જોઈએ તો શું થશે 314 ને આપણે કેવી રીતે લખી શકાય 3.14 ને 314 કહેવાય એના આપણે ભાગ્યા કરીએ 2 તો શું થશે 1 પોઈન્ટ થશે 57. બહુ બધા દાખલાની અંદર આપણે આવી રીતના છેદ ઉડાડે છે 1.57 ગુણ્યા 2 એટલે શું થશે 3.14 થશે તો 1 2 હજી બીજા 2 કમ્પ્લીટ થઈ ગયા. તો અહીંયાથી આટલું શું થઈ ગયું આપણી પાસે કટ થઈ ગયું. આપણી પાસે ઉપર શું વધ્યું 3 વખત 8.5 વધ્યા અને 1 વખત 1.57 વધ્યું બરાબર. તો આપણે એનો ગુણાકાર કરીશું 8.5 ગુણ્યા 8.5 ગુણ્યા 8.5 અને ગુણ્યા 1.57 ડાયરેક્ટ શું કરી શકાય આપણે 157 ગુણ્યા 8 ગુણ્યા 85 ગુણ્યા 85 ગુણ્યા 85 ટોટલ કેટલા પોઈન્ટ થશે આના 2 3 4 અને 5 ગુણાકાર કરીને આપણે 5 પોઈન્ટ કાપી દઈશું. આપણે ઉપરના ભાગનો ગુણાકાર કેટલો મળશે 1.57 8.5 8.5 8.5 એનો ગુણાકાર આપણે મળશે 964.18 અને નીચે જે આપણી પાસે શું વધ્યું ખાલી 3 વધ્યા તો ભાગ્યા 3 કમ્પ્લીટ. તો આપણે ગોળાકાર ભાગનું ઘનફળ કેટલું મળી ગયું 964.18 ભાગ્યા 3 સેન્ટીમીટર ઘન કમ્પ્લીટ. ગોળાકાર ભાગનું ઘનફળ મળી ગયું. આપણે શું કરવાનું છે આની અંદર કેટલું પાણી આવશે તો આખું ઘનફળ જેટલું હશે એટલું એનું ઘનફળ એટલું એની અંદર પાણી આવશે. તો આપણે શું કરીએ ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ એટલું જેટલું આનું ઘનફળ હશે એટલું પાણીનું ઘનફળ હશે બરાબર. તો આપણે શું કરીએ ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ નળાકાર ભાગનું ઘનફળ બરાબર. તો વાસણમાં ભરેલા પાણીનું ઘનફળ આપણને મળી જશે. આપણે શું કીધું છે આપણને એક વાસણ આપેલું છે તો આપણને આખા વાસણનું ઘનફળ શું મળશે ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ નળાકાર ભાગનું ઘનફળ કમ્પ્લીટ. તો આપણે લખીશું કે હવે વાસણમાં ભરેલા પાણીનું ઘનફળ લખીશું કે હવે વાસણમાં ભરેલા પાણીનું ઘનફળ બરાબર શું થશે ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ નળાકાર ભાગનું ઘનફળ અથવા તો નળાકાર ભાગનું ઘનફળ પ્લસ ગોળાકાર ભાગનું ઘનફળ. તો આપણે પહેલા ગોળાકાર ભાગનું ઘનફળ જે આપણે કેટલું મળ્યું 964.18 ભાગ્યા 3 પ્લસ નળાકાર ભાગનું ઘનફળ આપણે કેટલું મળ્યું 25.12 તો આપણે શું કરીશું 25.12 તો બરાબર અહીંયા આપણે શું કરી શકાય 964.18 ભાગ્યા 3 કરી શકાય અથવા તો 3 ના લસા લઈને 3 ના આના જોડે ગુણી શકાય. તો આપણે શું કરીશું 3 લસા લઈશું તો 25.12 જોડે કોણ ગુણાશે 3 ગુણાશે. હવે 25.12 ગુણ્યા 3 કરીશું આપણે શું કરવાનું 2512 ગુણ્યા 3 કરવાના એની અંદરથી શું કરવાનું 2 પોઈન્ટ કાપી દેવાના તો 3 થશે 6 3 1 થશે 3 5 15 નો 5 વધી 1 3 6 ને 1 7 2 પોઈન્ટ કાપી દઈશું આપણે શું મળશે 75.36 કમ્પ્લીટ. તો 964.18 એમ ના એમ 964.18 પ્લસ આપણે શું મળશે અહીંયા 75.36 કમ્પ્લીટ. આપણે શું કરીએ બંનેનો સરવાળો કરીએ સરવાળો આપણે કરી બતાવી દઈએ 964.18 અને પ્લસ શું આપણી પાસે અહીંયા 75.36 કમ્પ્લીટ. અહીંયા 8 ને 4 થશે 14 નો 4 વધી આવી 1 3 4 ને 5 તો 5 પોઈન્ટ નીચે પોઈન્ટ 5 4 થશે 9 7 ને 6 થશે 13 નો તગડો વધી આવી 1 9 ને થશે 10 બરાબર. તો આપણે શું મળશે 1039.54 બરાબર આપણને એટલો જવાબ મળ્યો. તો આપણે શું લખીશું આ બંનેનો સરવાળો જે આપણને મળ્યો 1039 પોઈન્ટ આપણને મળ્યો 54 કમ્પ્લીટ 5 અને 4 54 અને ભાગ્યા નીચે શું આવશે 3 એમ ના એમ કમ્પ્લીટ. હવે આપણે શું કરીએ બંનેનો ભાગાકાર કરીએ તો જ્યારે આપણે બંનેનો ભાગાકાર કરીશું ત્યારે આપણને જવાબ શું મળશે 346.51 સેન્ટીમીટર ઘન બરાબર. આપણને રકમની અંદર જે જવાબ આપેલો રહ્યો કંઈક બાળક એનું અનુમાન કરે અને સાચો જવાબ આપો કે એક કિલો કીધું છે 345 સેન્ટીમીટર ઘન. હવે આપણે રકમની અંદર 345 આપેલું છે અને આપણને મળે 346.51 કમ્પ્લીટ. તો બાળકનો જવાબ સાચો છે કે નહીં તો બાળકનો જવાબ હતો આર્યો આપણને જવાબ મળ્યો આર્યો. બંને જવાબ કેવા છે અલગ અલગ. નીચે લખી દેવાનું કે તેથી બાળકનો જવાબ સાચો નથી કમ્પ્લીટ. દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ફરીથી આપણે દાખલાને એક વખત રિવાઇઝ કરી દઈએ. શું આપ્યું હતું આપણને નીચે એક વર્તુળ આપ્યું હતું એટલે કઈ ગોળો આપ્યો હતો એની ઉપર શું હતું એક નળાકાર હતું આખું આપણને શું આપ્યું હતું એક વાસણ આપેલું હતું અને એની અંદર રહેલા પાણીનું ઘનફળ એક બાળકે કીધું કે કેટલું છે 345 સેન્ટીમીટર ઘન છે. તો આની અંદર પહેલા તો પાણી કેટલું આવે આપણે શોધવું પડે. એક ગોળાની અંદર આવતું પાણી પ્લસ નળાકારની અંદર આવતું પાણી એટલે આખું પાણી મળી જાય આપણને. આનું ઘનફળ જેટલું થશે નળાકારનું ઘનફળ અને ગોળાનું ઘનફળ આખું જેટલું ઘનફળ થશે એટલું એની અંદર પાણી આવે એટલે કે એટલું પાણીનું ઘનફળ થાય કમ્પ્લીટ. તો આ બંનેનું ઘનફળ બરાબર પાણીનું ઘનફળ થાય તો આપણે શું શોધ્યું આખાનું ઘનફળ શોધ્યું એટલે પહેલા આપણે ગોળાનું ઘનફળ નળાકારનું ઘનફળ બંને આપણે શોધ્યું અને ટોટલ આપણને એનું ઘનફળ કેટલું મળ્યું 964.18 ભાગ્યા 3 ગોળાનું ઘનફળ મળ્યું નળાકારનું ઘનફળ મળ્યું 25.12 બંનેનું ઘનફળનો સરવાળો કર્યો આપણને કેટલું મળ્યું અહીંયાથી આટલો મળ્યો બંને ઘનફળનો સરવાળો કર્યો આપણને મળી ગયો 346.51 સેન્ટીમીટર ઘન. તો આની અંદર કેટલું આટલું પાણી હશે આટલા ઘનફળ જેટલું પાણી હશે અને બાળકનો જવાબ કેટલો તો 345 આપણો જવાબ અલગ આવ્યો તો બાળકનો જવાબ કેવો હશે સાચો નથી મતલબ ખોટો છે. ફરી એક વખત રિવાઇઝ કરી દઉં. પહેલા નંબરમાં આપણે ગોળાનું ઘનફળ શોધ્યું નળાકારનું ઘનફળ શોધ્યું બંનેના ઘનફળનો સરવાળો કર્યો એટલે આખું ઘનફળ આપણને મળી જશે. આખું ઘનફળ એટલે આખું જે આટલું વાસણ રહ્યું એ વાસણનું ઘનફળ આપણને મળી જશે બરાબર.
અને એનું ઘનફળ જેટલું હશે એટલું જ ઘનફળ પાણીનું છે, કારણ કે આ જેટલું વાસણ હશે એની અંદર એટલું જ પાણી આવશે, તો આ બંનેનું ઘનફળ બરાબર પાણીનું ઘનફળ થાય. આપણે પાણીનું ઘનફળ જે વિદ્યાર્થીએ કીધેલું હતું, બાળકે 345 કીધું હતું, આપણા કેટલું મળ્યું 346.51, મતલબ બંને જવાબ કેવા હતા? અલગ અલગ હતા. તો આપણો જવાબ કેવો આવ્યો? જવાબ આપણો સાચો આવ્યો, પણ એની અંદર બાળકનો જવાબ કેવો છે? ખોટો આવ્યો. બરાબર, તો એ આપણો દાખલો અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. જવાબ કેટલો આવ્યો? 346.51 સેન્ટીમીટર ઘન. નીચે લખી દેવાનું કે તેથી બાળકનો જવાબ સાચો નથી. બરાબર, બંને જવાબ કેવા છે? અલગ અલગ છે, તો બાળકનો જવાબ સાચો નથી. કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 8 કમ્પ્લીટ થઈ ગયો. તો આપણો આજના લેક્ચરમાં દાખલા નંબર 8 જોયું. એ જ રીતે આપણો સ્વાધ્યાય 8.2 પણ કમ્પ્લીટ થઈ ગયો. આપણું ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. સો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. એ પહેલા હું તમને કહી દઉં કે આપણા દાખલા નંબર 8 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, એટલે કે આપણું ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. તો તમારા આના પહેલાના બધા વિડીયો જોવા હોય દાખલા નંબર ચેપ્ટર નંબર 12 ના પૃષ્ઠફળ અને ઘનફળના, તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક મળી જશે. તમે એના ઉપર ક્લિક કરજો એટલે ચેપ્ટર નંબર 12 ના તમને બધા જ વિડીયો મળી જશે. બરાબર, આપણે ઓલરેડી થંબનેલ સાથે એકદમ લાઈન ટુ લાઈન કીધેલું છે કે કેવી રીતના આપણે દાખલા ગણાયેલા છે. થંબનેલની અંદર તમને બધું જ મળી જશે. દાખલા નંબર 3, 4, 5 એના લખેલું છે. બરાબર, તો ચેપ્ટર નંબર 12 જોવું હોય, 12 ના બીજા વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે. તમે ક્લિક કરશો એટલે તમને આખું ચેપ્ટર નંબર 12 ના બધા વિડીયો મળી જશે. એ સિવાય જો તમને આના પહેલાના લેક્ચર મતલબ આના ચેપ્ટર નંબર 11, 10, 1 થી 11 ના બધા જ વિડીયો તમારે જોવા હોય ચેપ્ટરના 1 થી 11 ના બધા જ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલા છે ઓલરેડી. બરાબર, એનો જો તમારે વિડીયો જોવા હોય તો તમારા ચેનલ પર જઈને પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું એટલે તમને બધી જ પ્લેલિસ્ટ મળી જશે. આપણે 12 હેડિંગ મારેલું છે. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા રીતના બધા જ ચેપ્ટરની પ્લેલિસ્ટ બનાવેલી છે. બરાબર, જો તમારે એ જોવી હોય તો ચેનલ પર જઈને પ્લેલિસ્ટ પર ક્લિક કરજો, તમને બધા જ વિડીયો મળી જશે. બધા જ જે ચેપ્ટર એની પ્લેલિસ્ટ મળી જશે અને એની અંદર તમને બધા જ વિડીયો મળી જશે. બરાબર, સો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ચેપ્ટર નંબર 12 આપણું પૃષ્ઠફળ અને ઘનફળ કમ્પ્લીટ થઈ ગયું. સો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.